વાલકેટ ગેટ વાલ્મીકીવાસના ગુમસુદા યુવકનો મૃતદેહ માઢિયાની ખાડીમાંથી મળી આવ્યો। વાલકેટ ગેટ વાલ્મીકીવાસમાં રહેતા રાહુલભાઈ લાભુભાઈ પરમાર ગઈકાલે ગુમ થયા હતા, જેમના પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે લાકડિયા પુલ પાસેથી રાહુલભાઈ પરમારની સાયકલ મળી આવતા પરિવારજનોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે લાકડિયા પુલ પાસે રાહુલભાઈ પરમારની શોધખોળ હાથ ધરી હતી। જ્યારે બપોર બાદ રાહુલભાઈનો માઢિયાની ખાડીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ બારિયા જીવણભાઈ સનાભાઈ છે। વાલકેટ ગેટ વાલ્મીકીવાસમાં હરિજનવાસમાં રહું છું। અને આ જે કાંઈ રાહુલભાઈ ઉર્ફે પીએમ નામ છે એનું, એ અમારા જમાઈ થાય છે, અમારા નાના ભાઈના દીકરીના ઘરેથી છે, અમારા જમાઈ થાય। અને સાંજે ઘરે હતા પણ 6, સાડા 6, 7 વાગ્યા પછી વાળુના સમય સુધીમાં ઘરે ન પહોંચ્યા, એટલે અમને એમ થયું કે હજી ક્યાં ગયા છે। એટલે મારી દીકરી એટલે કે મારી ભત્રીજીની બધા ગોતવા મને હું તો ગોતતા છે ને ખબર પડી તો પુલ ઉપર આવ્યા। પુલ ઉપર ગોતતા આવ્યા તો ત્યાં સાયકલ પડી હતી। તો સાયકલના અનુસંધાને શંકાસ્પદ કેમ થાય છે કે આ પાણીમાં તો નહીં પડી ગયા હોય ને, એના અનુસંધાને અમે ફાયર બ્રિગેડને તેમજ પોલીસને જાણ કરી કે ભાઈ આવી રીતે અમને શંકા છે।